નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર સ્થાન બનેલી ભરૂચ લોકસભા બેઠક ઉપર છેલ્લા ઘણા સમયથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સતત વાકયુદ્ધ ચાલી રહ્યું છે। તેમજ ભાજપ દ્વારા ભરૂચ લોકસભાની સીટ 5 લાખ કરતા પણ વધારે મતોથી જીતીશું તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ આ મુદ્દે હવે આમ આદમી પાર્ટીના ચેતર વસાવા ફરી એકવાર આક્રમક મોડમાં આવીને ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે। જેમાં ભરૂચ લોકસભા સીટ પર ચેતર વસાવાના સમર્થનમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ દરમિયાન ચેતર વસાવાએ બીજેપીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો। મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે આ જનસભામાં ચેતર વસાવાએ ભાજપના મોર બોલાવી દેવાની વાત કરી હતી અને લોકસભાની ચૂંટણીમાં પોતે 50,000 મતથી લીડથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું કે અમે જેલ જેવાથી ડરતા નથી। જ્યારથી મારા નામની જાહેરાત થઈ છે આ લોકો ચકડોળે ચડેલા છે કે કોને ઉમેદવાર તરીકે મૂકીએ। એમને ખબર છે કે આ વખતે અમે એમનો ગરબો ઘરે પહોંચાડી દેવાના છે। જંગલ ખાતા અને પોલીસને આગળ કરીને અમને હેરાન કરાયા છે, પરંતુ અપના ટાઈમ આએગા અને જ્યારે અમારો ટાઈમ આવશે ત્યારે તેમના મોર બોલાવી દઈશું। તો આની સાથે ચેતર વસાવાએ CR પાટીલને પણ ખુલ્લો પડકાર ફેંક્યો હતો। તેમણે કહ્યું કે 5 લાખ મતથી જીતવાનું કહેનારનું સપનું પૂરું નહીં થાય। ભરૂચ લોકસભા અમે 50,000 મતની લીડથી જીતીશું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।